દાખલા નંબર 5 જોઈએ. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. આ તમને યાદી આપેલી સ્થાન અને તાપમાન તમને આપી દીધેલું છે. સ્થાન અને તાપમાન સિયાચીન 0 સેલ્સિયસ થી 10 સેલ્સિયસ નીચું અને ઉપર આવે તો પ્લસ, નીચે આવે તો માઈનસ. જમણી બાજુ આવે તો પ્લસ, ડાબી બાજુ આવે તો માઈનસ ચિહ્નની નિશાની કરવાની. સિમલા 0 સેલ્સિયસ થી 2 સેલ્સિયસ નીચું, અમદાવાદ 0 થી 3 ઊંચું, દિલ્હી 0 થી 20 ઊંચું અને શ્રીનગર 0 થી 5 નીચું. તેનું જોઈએ આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યામાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે સ્થળ અને તાપમાનની સામે ત્યાં પૂર્ણાંકોના સ્વરૂપમાં એટલે કે અંકમાં લખવાના છે. તો આપણે કોષ્ટક બનાવી નાખીએ. સ્થાન, તાપમાન અને પૂર્ણાંક સ્વરૂપમાં. ચાલો બધા સ્થળોના નામ લખી નાખીએ. સિયાચીન એનું તાપમાન કેટલું છે તો કે 0 સેલ્સિયસ થી 10 સેલ્સિયસ નીચું. પછી આવ્યું સિમલા 0 સેલ્સિયસ થી 2 સેલ્સિયસ નીચું. પછી અમદાવાદ 0 સેલ્સિયસ થી 30 સેલ્સિયસ ઊંચું. નેક્સ્ટ દિલ્હી 0 સેલ્સિયસ થી 20 સેલ્સિયસ ઊંચું. ચલો શ્રીનગર 0 સેલ્સિયસ થી 5 સેલ્સિયસ નીચું. ચાલો એના પૂર્ણાંક સ્વરૂપમાં લખવાના હતા. તો જો સિયાચીન કેટલું છે 0 સેલ્સિયસ થી 10 સેલ્સિયસ નીચું હોય તો માઈનસ આવે. કેટલું તો કે 10 સેલ્સિયસ. પહેલાનો જવાબ શું થયો -10 સેલ્સિયસ. બીજાનો કેટલો થશે નીચું એટલે માઈનસ. કેટલો તો કે 2 સેલ્સિયસ. એના પછી અમદાવાદ 0 થી 3 ઊંચું આવે એટલે પ્લસ. કેટલું તો કે 3 સેલ્સિયસ. એના પછી ઊંચું પ્લસ 20 સેલ્સિયસ. એના પછી નીચું કેટલું 5 સેલ્સિયસ -5 સેલ્સિયસ. આ થઈ ગયો આપણું કોષ્ટક. આગળ જોઈએ બીજો દાખલો. અંશ સેલ્સિયસ તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. આ તમને સંખ્યા રેખા આપી દીધેલી છે પાઠ્યપુસ્તકમાં અને તેના તાપમાન સામે શહેરનું નામ લખવાનું છે. આ જે તાપમાન તમને મળ્યા આ સિયાચીનનું -10, સિમલાનું -2, અમદાવાદનું 3, દિલ્હીનું 20 અને શ્રીનગરનું -5. ઈ મારે આ સંખ્યા રેખામાં તાપમાન સાથે શહેરનું નામ લખવાનું છે. તો પેલું આવ્યું સિયાચીનનું કેટલું -10 સેલ્સિયસ. તો -10 દેખાય ત્યાં સિયાચીન લખવું. આ -10 સેલ્સિયસ એટલે અહીંયા શું નામ આવશે અહીંયા સિયાચીન. એના પછી આવ્યું સિમલા કેટલું -2. પણ -2 આપણને આમાં કે દેખાતા નથી. પણ આની વચ્ચે કાપા આવેલા હોય 0 પછી -1 -2 -3 -4 ને આ મોટું -5. એટલે કે આ બે ની વચ્ચે કેટલા 4 કાપા, બધે 4 કાપા હશે. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. આ રીતે બધામાં કાપા આપેલા હશે. પણ આપણે જ્યાં જરૂરિયાત હશે ત્યાં જ કાપા મૂકીશું. ચાલો -2 જોઈએ એટલે 0 ની ડાબી બાજુ આવે. 0 પછી -1 અને અહીંયા -2. શું નામ હતું -2 માં? સિમલા. તો અહીંયા લખવાનું સિમલા. એના પછી ત્રીજું જોઈએ અમદાવાદ 3 સેલ્સિયસ. પ્લસ આપ્યો એટલે 0 ની જમણી બાજુ આવે. અહીંયા 30 સેલ્સિયસ અમદાવાદ. એના પછી છે દિલ્હી 20 સેલ્સિયસ +3 દિલ્હી. એના પછી છે શ્રીનગર -5. શ્રીનગર આ -5 રી ઉપર લખવું છે શ્રીનગર. ચાલો આ મેં સંખ્યા રેખા ઉપર તાપમાન સાથે શહેરના નામ દર્શાવ્યા છે. ત્રીજું જોઈએ સૌથી ઠંડુ સ્થળ કયું છે. જો ઠંડામાં એ રીતે કે સૌથી
જેનું તાપમાન સૌથી નીચું હોય એ ઠંડુ થાય અને જેનું તાપમાન સૌથી વધારે હોય એ ગરમ પ્રદેશ થાય. તો આપણને કીધું સૌથી ઠંડુ સ્થળ કીધું. તો આ પાંચે પાંચમાંથી જેનું નીચું તાપમાન આવેલું હોય ને સૌથી નીચું એ આપણું સૌથી વધારે ઠંડુ થાય. તો આ બે પ્લસ વાળો તો નીકળી જાય કેમ કે માઈનસ એટલે માઈનસ માં ચેક કરવાનું નહીં. તો માઈનસ માં જે સૌથી નીચું ગણાય એ આપણું સૌથી ઠંડુ શરીર થશે. તો -2 -5 કે -10 આ ત્રણમાંથી નાનું નાનું કોણ તો કે -10 નાના થાય. જો માઈનસ માં ઊંધું થાય મોટા હોય એ નાના થઈ જાય નાના હોય એ મોટા થઈ જાય એટલે -10 ડિગ્રી આપણું નીચામાં નીચું તાપમાન થશે. એટલે જવાબ શું આવશે? સિયાચીન. તો સૌથી ઠંડુ સ્થળ સિયાચીન છે. ચોથું લખી એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10°C થી ઊંચું છે. એવા સ્થળોના નામ લખો કે જેનું તાપમાન 10°C થી ઊંચું એટલે +10°C થી ઊંચું હોય +10 થી વધારે હોય એવા તો માઈનસ વાળો તો નીકળી જાય એટલે પ્લસ કીધું. +10 થી વધારે હોય તો કે +20 અને +3 એ કયું સાઈડ અમદાવાદ અને દિલ્હી. તો 10°C થી ઊંચું તાપમાન ધરાવતા શહેર અમદાવાદ અને દિલ્હી છે. નેક્સ્ટ એના પર છઠ્ઠો જોઈએ. નીચેની દરેક જોડીમાં આમાં 6 દાખલા આપેલા છે મને બે ત્રણ કરો બાકીના તમારે જાતે ગણવાનું. નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે એ કહેવાનું. કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે. તો પહેલો દાખલો 2 અને 9 હોય 2 અને 9 તો કઈ સંખ્યા રહે એ બીજી સંખ્યાની જમણી બાજુએ આવે. તો પહેલા તો સૌથી નાનું મોટું ગોતી લો એટલે લેસ ધેન ગ્રેટર ધેન ની નિશાની મૂકી દેવાની. ચાલો આ બેમાંથી મોટું કોણ? આ બેમાંથી મોટું તો કે 9. તો 9 ગ્રેટર ધેન 2. જેની બાજુ બે પાખિયા હોય એ સૌથી મોટું થાય અને કોણી મારે એ સૌથી નાનું થાય. એટલે બે પાખિયા કેની બાજુ હોય? 9 બાજુ. તો આપણે મૂકવાનું જેવી રીતે કે જે પહેલા મોટું હોય એ પહેલા મૂકી દેવાનું એટલે આપણે વાક્ય બનાવવામાં સરળતા થાય. એટલે 9 ગ્રેટર ધેન 2 એટલે આ બેમાંથી મોટું કોણ થયું? 9 થયું. હવે એ જોવાનું છે કે કઈ સંખ્યા કેની જમણી બાજુ આવે. તો પૂર્ણાંક 9 રહ્યા એ 2 ની જમણી બાજુ આવે. કઈ રીતે જોઈએ? આપણે સંખ્યા રેખા દોરીએ અને ધારો કે અહીંયા 0 હશે પછી 1 આવે પછી 2 આવે પછી 5 આવશે અને અહીંયા 9 આવે. 2 ની જમણી બાજુ 9 આવશે. હવે લખવાનું કેવી રીતે? તો આપણને ખબર પડી ગઈ કે 2 ની જમણી બાજુ 9 આવે. તો આપણે પહેલા દર્શાવી દીધું કે 9 એ 2 કરતા કેવા મોટા. તો હું આ રીતે લખી શકું કે પૂર્ણાંક 9 એ 2 ની જમણી બાજુએ આવેલ છે. ફરીથી પૂર્ણાંક 9 એ પૂર્ણાંક 2 ની કઈ બાજુએ આવેલા તો કે જમણી બાજુ. આપણને જમણી બાજુનું કીધું એટલે ફરજિયાત એ જ રીતે લખવાનું થાય. પૂર્ણાંક 9 એ પૂર્ણાંક 2 ની જમણી બાજુએ આવેલા છે. તો અહીં લખી નાખી પૂર્ણાંક 9 એ પૂર્ણાંક 2 ની જમણી બાજુએ આવેલ છે. આ પૂરો બીજું જોઈએ -3 અને -8. તો સૌપ્રથમ પેલા મોટું ગોતી લો. મોટું કોણ? -3 કે -8. પણ હવે બે જગ્યાએ માઈનસ ની નિશાની. જો એક જગ્યાએ પ્લસ ની નિશાની હોય ને એક જગ્યાએ માઈનસ હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય કે પ્લસ વાળું સૌથી મોટું થાય. પણ જ્યારે બે માઈનસ ની નિશાની આપેલી હોય ત્યારે નાનું હોય ને મોટું થઈ જાય અને મોટું હોય નાનું થઈ જાય. તો નાનું હોય ને મોટું થાય એટલે નાનું કોણ? -3. ખરેખર તો નાના પણ માઈનસ આવે એટલે કેવા થઈ જાય? મોટા થઈ જાય. તો -3 ગ્રેટર ધેન -8.
બે પાખ્યા કેની બાજુ હે તો કે મોટી સંખ્યા એની બાજુ તો આ બેમાં મોટું કોણ -3 તો હવે એને લખી શકીએ કે ગુણા -3 ને ગુણા -8 ની જમણી બાજુએ આવેલ છે। એના પછી ત્રીજો દાખલો 0 અને -1 તો 0 અને -1 માંથી મોટું કોણ તો કે 0 ની ડાબી બાજુએ -1 આવે એટલે મોટું કોણ થશે 0 તો અહીંયા શું આવશે 0 ગ્રેટર ધેન -1 હવે અહીંયા લખવું કઈ રીતે લખી શકું કે 0 એ -1 ની કઈ બાજુ આવેલા છે જમણી બાજુએ આવેલા છે। આગળના ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો દાખલોમાં તમારે જાતે આ રીતે લખવાનો છે। સાતમો દાખલો જોઈએ આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં લખો। પહેલા શું કીધું આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને એટલે કે 0 અને -7 વચ્ચેના પહેલા વચ્ચેના લખી લેવાના પછી એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે। તો પહેલા આપણે લખીએ 0 અને -7 વચ્ચેના પૂર્ણાંકો ચાલો 0 અને -7 વચ્ચે કયા પૂર્ણાંક આવશે તો કે 0 થી -7 એટલે કે ડાબી બાજુ જાઓ 0 ની ડાબી બાજુ -7 એટલે 0 પછી કોણ આવશે -1 -2 -3 -4 -5 6 -7 કે 0 લેવાના નથી એના વચ્ચેના લેવાના। હવે આ વચ્ચેના આવી ગયા હવે શું કરવાનું એને ચડતા ક્રમમાં લખવાના છે। તો ચડતા ક્રમમાં ગોઠવતા ચાલો ચડતા ક્રમમાં ગોઠવીએ તો ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવવાના તો પહેલા નાનું આવે પછી મોટું 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 આ રીતે ચડતા ક્રમમાં ગોઠવા। તો સૌપ્રથમ આ 6 માંથી નાનામાં નાનું કોણ થાય તો કે પહેલા તો માઈનસ આપેલા છે એ ખાસ જુઓ પહેલા બધામાં શું આપેલા છે માઈનસ આપેલા છે તો નાનું ગોતવું હોય તો માઈનસ હોય ત્યારે જે સૌથી મોટો અંક હોય એ આપણો નાનો થાય। તો માઈનસ તો છે તો સૌથી મોટો અંક કયો હોય 6 એ આપણો સૌથી શું થઈ જાય નાનો થઈ જાય। હવે એના કરતા મોટો કોણ -5 -4 -3 -2 -1 આ આપણું થઈ ગયું ચડતા ક્રમ। બીજું જોઈએ બીજું તમારે કરવાનું ત્રીજું જોઈએ -8 અને -15 ચાલો પહેલા -8 અને -15 વચ્ચેના પૂર્ણાંકો પહેલાના વચ્ચેના લખીએ -8 અને -15 વચ્ચે તો -8 અને -15 વચ્ચે કેટલા આવશે તો કે -8 થી ડાબી બાજુ જવાનું થશે -9 -10 -11 -12 -13 -14 15 લેવાના નથી એને મારે શેમાં ગોઠવવાના છે ચડતા ક્રમમાં ગોઠવતા। ચાલો ચડતા ક્રમમાં ગોઠવે એટલે સૌપ્રથમ કેવું લેવાનું તો કે નાનું લેવાનું થાય પણ જ્યારે માઈનસ હોય ત્યારે ઊંધું જે મોટું હોય એ નાનું તો આ બધામાંથી મોટું કોણ 14 એ આપણું કેવું થઈ જાય નાનું થઈ જાય -14 -13 -12 -11 -10 અને -9 આ થઈ ગયું આપણું ચડતા ક્રમ। બીજો અને ચોથો દાખલો એ તમારે જાતે પહેલા વચ્ચેના શોધવાના અને ચડતા ક્રમમાં ગોઠવવાના છે। ચાલો આઠમો દાખલો જોઈએ એ -20 થી મોટી ચાર ઋણ પૂર્ણાંક સંખ્યાઓ -20 થી મોટી લખવાની છે ખાસ ધ્યાન રાખજો માઈનસ કીધું -20 થી મોટી તો માઈનસ નો શું થાય ઊંધું થાય। પહેલા ડાયરેક્ટ આપણને કીધું હોય કે 20 થી મોટી લખો તો આપણને ખબર છે કે 22 23 24 25 26 આ બધી મોટી થાય પણ માઈનસ આવી ત્યારે શું કરવાનું ઊંધું જવાનું 20 થી ઉપર નહીં જવાનું કેવા લેવાના નીચેના લેવાના 19 18 17 16 15 14 જે લ્યો એ આવે પણ એ બધા 20 થી કેવા થઈ જાય મોટા થઈ જાય તો 20 થી મોટી ચાર ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ થશે તો કે -19 -18 -17 ચાર કીધી તો ચાર લખો તમે આ સિવાય પણ લખી શકો -1 -2 -3 આ બધી તમે લખી શકો પણ -1 થી કેમ કે મોટું હોય શું થઈ જાય માઈનસમાં નાનું થઈ જાય। ચાલો બીજું જોઈએ -10 થી નાની કીધી ચાલો -10 થી નાની ચાર ઋણ પૂર્ણાંક લખવાના
તો -10 થી નાની જોતી હોય માઈનસમાં ત્યારે કેવી લેવી પડે મારે મોટા પૂર્ણાંક લેવો પડે મોટા હોય એ કેવો થઈ જાય નાના પૂર્ણાંક થઈ જાય -10 થી નાની 4 અને આ રીતે ન સમજાય તો આપણે સિમ્પલ સંખ્યા રેખા દ્વારા સમજી લેવાનું સંખ્યા રેખા દોરી આપણે ચાલો અહીં સંખ્યા રેખા દોરું સંખ્યા રેખા દોરી અને 0 આપણને કઈ સંખ્યા કીધી છે -10 તો -10 થી નાની કીધી તો આપણને ખબર છે 0 ની ડાબી બાજુએ હું જેમ જઈશ એમ શું થાય છે ઘટાડો એટલે સંખ્યા કેવી થતી જાય છે નાની થતી જશે તો હવે -10 થી આ બાજુ જેમ જાય છે સંખ્યા કેવી આવશે નાની આવશે તો -10 થી હવે આ બાજુ કઈ સંખ્યા આવે તો કે -11 -12 -13 -11 -12 -13 -14 -15 50 -50 બસ તમે ગમે તે સંખ્યા લઈ શકો પણ આના કરતા કેવી લેવાની છે નાની ઓમ સંખ્યા 10 થી મોટી થાય પણ માઈનસ આવે એટલે ઓટોમેટિક કેવી થઈ જાય નાની ચાલો એના પછી નંબર લઈએ ખરા ખોટા દર્શાવવાના છે ખરા ખોટા લખો અને ખોટું હોય તો એનું કારણ જણાવો ચાલો -8 સંખ્યા રેખા પર -10 ની જમણી બાજુ આવે છે -8 સંખ્યા રેખા પર અહીં સમજીએ અહીંયા 0 હોય -8 એટલે 0 ની ડાબી બાજુએ -8 -8 સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધા ઈ -10 ની તો -10 ક્યાં આવશે તો કે -8 ની ડાબી બાજુ ચાલો થઈ ગયું -10 ની જમણી બાજુ હવે જોઈએ -8 સંખ્યા રેખા પર -10 ની કઈ બાજુ આવી -8 તો કે જમણી બાજુ આવે છે તો શું આવશે સાચું ટ્રુ સાચું હોય તો ટી કરવાનું ખોટું હોય તો f કરવાનું ચાલો -8 થી આવી -10 ની કઈ બાજુ આવે છે જમણી બાજુ તો આપણું શું થયું વિધાન સાચું બીજું જોઈએ -16 સંખ્યા રેખા પર આમાંના સમજીએ -16 સંખ્યા રેખા ઉપર -50 ની જમણી બાજુ આવે છે તો માઈનસ આ 0 અહીંયા -16 લેવું તો -50 તો ક્યાં આવશે આ બે વચ્ચે આવે ચાલો હવે જોઈએ તો -16 સંખ્યા રેખા ઉપર -50 ની કઈ બાજુ આવેલા અહીંયા -16 ડાબી બાજુ પણ અહીંયા શું કીધું હોય આપણને જમણી એટલે આપણું વિધાન શું થઈ ગયું ખોટું ફોલ્સ તો કારણ આપવાનું છે તો કારણ શું આપશું તો કે -16 સંખ્યા રેખા પર -50 ની ડાબી બાજુએ આવેલ છે જમણીની જગ્યાએ શું આવી જાય વિધાન માટે સાચું કરવું હોય તો ડાબી બાજુ ત્રીજું જોઈએ માઈનસ એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે સૌથી નાનો કીધું ઋણ પૂર્ણાંકમાં નાનો કોઈ દિવસ મળે નહીં શરૂઆત માઈનસ ની ક્યાંથી થાય સ્ટાર્ટ તો કે 0 ની ડાબી બાજુએ જાઓ એટલે સૌથી પહેલામાં પહેલો કયો આવે -1 ઈ જ મારો કયો થાય મોટો ઋણ પૂર્ણાંક થાય એટલે કે -1 સૌથી નાનો ઋણ પૂર્ણાંક થશે નહીં અને સૌથી નાનો ઋણ પૂર્ણાંક કોઈ દિવસ મળે નહીં કેમ કે ઋણ પૂર્ણાંક એવી અસંખ્ય અને ધનમાં જો તો એમાં નાનો ઋણ પૂર્ણાંક મળશે નાનો ધન પૂર્ણાંક મળશે મોટો ધન પૂર્ણાંક મળશે નહીં ચાલો તો આ વિધાન કેવું થયું આપણું ફોલ્સ ખોટું તો કારણ શું આપી શકાય તો કે -1 એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે ચાલો ચોથું જોઈએ -26 કરતા -25 મોટો ઋણ પૂર્ણાંક છે -26 કરતા -25 એ મોટા છે તો હા થાય કેમ તો કે જે સંખ્યા નાની હોય માઈનસમાં એ કેવી ગણાય મોટી તો આમાંથી નાનું કોણ તો કે 25 નાના થાય છે પણ માઈનસ એ એટલે કેવો થઈ જાય ઓલા કરતા મોટા થઈ જાય તો આપણું વિધાન કેવું થયું ટ્રુ ચાલો છેલ્લો દાખલો 10 જોઈએ સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો 4 દાખલા આપેલા છે 2 દાખલા કરો 2 દાખલા તમારે જાતે કરવાના સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો આપણે ફરજિયાત કહી દીધું સંખ્યા રેખા દોરવાની છે પેલું જોઈએ જો આપણે -2 ની જમણી બાજુ 4 પગલા ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે આપણે સંખ્યા રેખા દોરીને
જ આપણે દર્શાવવાનું છે. તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીએ. જો આપણે -2 ની જમણી બાજુ એટલે -2 આ બાજુ આવશે 0 ની, ત્યાંથી જમણી બાજુ એટલે આ બાજુ જવાનું છે. એટલે હું 0 અહીંયા લઈ -1 -2 -3. આપણે -2 ની જરૂર છે. હવે કઈ બાજુ જવાનું? આ બાજુ. એટલે બધાય અંક આ બાજુ લખવાના થાય. ઓલી બાજુ ડાબી બાજુની જરૂર નથી. ચાલો -1 -2. હવે આપણે -2 ની જમણી બાજુ સ્ટાર્ટ ક્યાંથી કરવાનું હોય? -2 થી. તો -2 ની જમણી બાજુ કઈ બાજુ? આ બાજુ. કેટલા પગલા ખસવાનું છે? 4 પગલા ચાલીએ. એટલે 4 કૂદકા મારવાના. આ 1 2 3 અને 4 ક્રમ વાઇઝ જ મારવાનું, ઠેકાડવાનું નથી ડાયરેક્ટ. ચાલો 4 કૂદકામાં દીધા. હવે ક્યાં પહોંચ્યા આપણે? +2 ઉપર. તો આપણો જવાબ શું થઈ ગયો? +2. જો આપણે -2 ની જમણી બાજુ 4 પગલા ચાલીએ તો આપણને +2 મળે છે. આ પહેલો દાખલો આપણો પૂરો. બીજો આ જ રીતે એ તમારે કરવાનો. ત્રીજો દાખલો જોઈએ. જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોય તો -13 પર પહોંચવા માટે કઈ દિશામાં જવાનું? જમણી બાજુ જવાનું કે ડાબી બાજુ? એ જ આપણે નક્કી કરવાનું છે. તો આપણે સંખ્યા રેખા સૌપ્રથમ દોરીએ. કઈ બાજુ? -8 થી -13. એટલે કે પ્લસ ની આપણે કઈ જરૂર નથી. બધી આપણે કઈ બાજુ જવાનું હોય? માઈનસ. ચાલો માઈનસ લખી નાખો. -2 ચાલો -8 પર હોય તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું હોય? -8. તો -13 ઉપર પહોંચવું. -13 કઈ બાજુ હોય? તો કે -13 આ બાજુ હોય. -8 ની કઈ બાજુ કે થાય? -8 ની આ દિશા આવે. એટલે આ દિશા કઈ થાય છે? તો કે ડાબી દિશા થાય. -8 ની કઈ બાજુ આવે? ડાબી દિશાએ -13 આવે. કેમ કે આપણને ખબર જ છે ડાયરેક્ટ તમને એમનો સંખ્યા રેખા ન દોરો તો પણ ખબર પડી ગઈ. કઈ રીતે? તો કે -8 પર હોય અને -13 પર પહોંચવા માટે કીધું. બરોબર? એટલે મોટું કોણ આ બેમાંથી? તો કે -8 મોટા થાય. -8 અને -13 માંથી મોટું કોણ? તો કે જે નાનું હોય મોટું થાય. એટલે મોટું કોણ થાય? -8. અહીંયાથી આપણે કઈ બાજુ જવાનું હોય? -13 એટલે કઈ સંખ્યા? નાની. તો નાની સંખ્યા કઈ બાજુ આવે? તો કે ડાબી બાજુ જાય તો જ આપણને નાની સંખ્યા મળે. તો ડાયરેક્ટ જ આપણે શું લખી શકીએ? તો ડાબી દિશામાં ચાલવું પડશે. પણ હજી તમને ફેરવું પૂછ્યું હોય, ખાલી દિશા નહીં, હજી એમ પૂછ્યું હોય આમાં જો આપણે સંખ્યા રેખા ઉપર -8 પર હોય અને -13 પર પહોંચવા માટે કેટલા પગલા ચાલવું પડે અને કઈ દિશામાં? તમને એક્સ્ટ્રા તમને પૂછવું હોય ફેરવી ના રીતે તો પણ આપણને આવડવું. કઈ રીતે? તો કે -8 પર હોય અને -13 ઉપર પહોંચવા માટે કેટલા પગલા અને કઈ દિશામાં ચાલવું? તો દિશા તો આપણને ખબર છે કઈ બાજુ આવી? ડાબી. દિશા ફરે નહીં પણ પગલા જોવાનું થાય. કેટલા પગલા ખસવું પડે? -8 થી 13 ઉપર જવા. તો -8 થી 13 ઉપર જવું હોય જોતા જાય કેટલા પગલા આવે? 1 2 3 4 અને કેટલા પગલા આવશે? 5. તો અહીંયા લખી શકીએ કે -8 પર હોઈએ અને -13 ઉપર પહોંચવા માટે આપણે 5 પગલા ખસવું પડે. કઈ દિશામાં? ડાબી દિશામાં જવું પડે. ચોથો દાખલો આ જ રીતે તમારે જાતે કરવાનું છે અને આ બધા જ વિડિયો છે તમારે પાકી નોટમાં ફરજિયાતપણે લખવાના રહેશે.